નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત સરકારના યુવક વિકાસ અને રમતગમત વિભાગ ગાંધીનગર તેમજ અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 2 દિવસીય શામળાજી મહોત્સવ 2024-25નો આજે પ્રથમ દિવસે અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા મહોત્સવનો પ્રારંભ કરાયો। આજે પ્રથમ દિવસે ગણેશ વંદના, હાસ્ય કલાકાર તેમજ ગુજરાતની લોક ગાયક ગીતાબેન રબારી દ્વારા કૃષ્ણ ગીતો ગાવામાં આવ્યા, ત્યારે સમગ્ર શામળાજી મંદિર પરિસર કૃષ્ણમય બન્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। આ શામળાજી મહોત્સવ 2024-25નો પ્રારંભમાં સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈયા, ભિલોડા ધારાસભ્ય પીસી બરંડા અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીખ દ્વારા તેમજ શામળાજી મંદિરના વાઇસ ચેરમેન અને પૂર્વ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભી પણ ઉપસ્થિત રહ્યા હતા। હજુ બીજા દિવસે પણ શામળાજી મહોત્સવ ભવ્ય રીતે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ઉજવાશે, ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લો અને ઉત્તર ગુજરાતના દર્શકો આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। पंडित देवाय एम बोल्या एम बोल्या सत्ताना मेडिलो समाया साधुराम मेडिलो रे समायो समायो राम ये समायो पृथ्वीना શામળાજી મહોત્સવ 2024-25 જે પ્રશાસન દ્વારા આયોજન થઈ રહ્યું છે, સરકારશ્રી કલાકારોને પ્રોત્સાહિત કરી રહી છે। આ સમયે બધા ઉપસ્થિત થઈ એમને નિહાળવા, એમને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત છે। આવી રીતે જો કલાકારોને પણ પ્રોત્સાહન મળે તો સારો એક મેસેજ પણ જાય અને સૌ આ રીતે આનંદિત થઈ અને જોઈ અને સૌ કાર્યક્રમની શાંતિથી નિહાળે, એના માટેના આ જે આયોજન છે ખૂબ સુંદર આયોજન આજે થઈ રહ્યું છે। મોટી સંખ્યામાં એટલા માટે ઉપસ્થિત છે કે લોકોને આવા પ્રસંગ, આવા પ્રોગ્રામ, આવા સાંસ્કૃતિક કાર્યક્રમો ગમે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો જોઈને લોકોને આનંદ આવે છે, લોકોને ગમે છે, એટલા માટે સૌ ઉપસ્થિત થયા છે। અને નામિત કલાકાર એવા આપણા કોકિલ કંઠી કહી શકાય એવા ગીતાબેન રબારી પણ આજે જ્યારે ઉપસ્થિત થયા છે, ત્યારે એમને સાંભળવા માટે મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત થયા છે। શામળાજી આ મહોત્સવમાં આવવાનું થયું છે, ભગવાનના પ્રાંગણમાં ગાવાનો અવસર મળ્યો છે, અમારા માટે ખૂબ ગૌરવની વાત છે। અને શામળાજી મંદિર એક આપણા તમામ ગુજરાતીઓનું, હિન્દુ ધર્મનું એક શ્રદ્ધાનું કેન્દ્ર છે, આસ્થાનું કેન્દ્ર છે, એટલે અહીંયા બહુ મોટી સંખ્યામાં ભક્તો બિરાજમાન છે ને એમની સામે મને મારા ગીતો ગાવાનો, કીર્તન કરવાનો મોકો મળ્યો છે, તો ખૂબ મારા માટે આનંદની વાત છે। તો થેન્ક યુ શામળાજી ટ્રસ્ટ અને ગુજરાત ગવર્મેન્ટ કે સારા અવસર એમને યાદ કરે એ માટે। હું તો પહેલી વખત અહીંયા આવી છું, પરફોર્મ કરીશ, પણ મેં ઘણા બધા ડાયરોમાં ગાયું છે, કેમ કે શામળાજી કે પછી સવારિયા શેઠ હોય કે ભગવાન કૃષ્ણ હોય, બધા ગીત તો આપણે એક જ હોતા હોય છે કે દેવ દ્વારિકા વાળા હો નાની નગરીના રાજા શામળિયા શેઠ અમારા। થેન્ક યુ।